હરે કૃષ્ણ. માધવ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે વાંચી રહ્યા છીએ પુરુષોત્તમ માસના અધ્યાય અને વાર્તા. તો આજે આપણે અધ્યાય 9મો વાંચીશું અને પછી વાંચીશું વાર્તા. ચલો વાંચીએ. પુરુષોત્તમ મહાત્મા અધ્યાય 9. સૂતજી બોલ્યા, કેટલાય દિવસો સુધી તે બાળ દુઃખી થતી ત્યાં રહી. તેવામાં એક દાડો દુર્વાસા ઋષિ આવ્યા. આ કોની વાત ચાલી રહી છે? દ્રૌપદી, એના આગલા જન્મ. દુર્વાસાના દર્શનથી તે બાળા આનંદ પામી. તેમને અર્ધ આપી, હાથ પગ ધોવા જળ આપ્યું, ભોજન માટે ફળ આપ્યા. દુર્વાસાનો સત્કાર કરી તે બોલી, બે મહાભાગ, આપના દર્શનથી મારો ભાગ્યોદય થયો હોય તેમ મને લાગે છે. આપના ચરણ જન્મના સ્પર્શથી મારો જન્મ સફળ થયો. મારા વ્રત ફળ્યા. આમ બોલી તે શાંતિ ઊભી રહી. ત્યારે દુર્વાસા કહ્યું, હે પુત્રી, તે તારા કુળનો ઉદ્ધાર કર્યો છે. તારા સત્કારથી હું અહીં આવ્યો છું. તે માટે તારે જે રીતે તે સત્કાર કર્યો છે તે હું પ્રસન્ન થયો છું. હવે હું અહીંથી નારાયણના દર્શન કરવા બદ્રિકાશ્રમ જઈશ. એ ઋષિ, તે બાળા બોલી, આપે મારી સંભાળ લીધી એ મને કૃતાર્થ કરી, પણ મારા હૃદયમાં જે દુઃખની જ્વાળા સળગે છે તેને મને ઊંઘ પણ આવતી નથી. અમે મોત વાલું લાગે છે. કહેતી બાળકી ઋષિના ચરણમાં પડી ગઈ. બાળાના દુઃખ સાંભળી દુર્વાસા શું કરું એમાં વિચારમાં પડી ગયા. ઇતિ બ્રહ્મનારદે પુરાણમાં દુર્વાસા તપોવનમાં આવું અને તેનો 9મો અધ્યાય સમજો. આ રીતે દુર્વાસા ઋષિએ શું કહ્યું તે આપણને 10મા અધ્યાયમાં સાંભળીશું. આ દ્રૌપદીના આગલા જન્મની વાર્તા ચાલી રહી છે કે એના હાથે આટલું દુઃખ, ચીરહરણ થયા, 5 પતિ થયા, આવું કેમ થયું? એટલે આપણા જિંદગીમાં બી જે થઈ રહ્યું છે એ બધું જ આપણા આગલા જન્મના કર્મોના હિસાબથી. એમાં કોઈને દોષ આપવો નહીં. હવે આપણે વાંચીશું વાર્તા. શ્રદ્ધા ફળી. સુવર્ણપુરીમાં એક સુથાર રહેતો હતો. તે લાકડા ઉપર કલા કામગીરી કરવા એકો હતો. તેથી ગામમાંથી સુથારી કામ તે મળ્યા કરતું. ગામના ભાવિકો માટે પ્રભુને પધરાવવા લાકડા સિંહાસનનું મંદિર આવકારમાં એવો કલામય બનાવતો કે બે ઘડી જોયા કરે. આવો તો કલાકાર હતો, છતાં કુટુંબ જોગું માંડ રડતું. વસ્તારી કુટુંબ એક ચળ રડવા હોય ત્યારે જીવન નિર્વાહ ચાલવું ભારે પડે છે. સુથારે 7 દીકરી અને 2 દીકરા હતા. એમાં દીકરીઓ તો મોટી અને દીકરા નાના હતા. દીકરીને તો પારકું ધન કહેવાય. એટલે એક પછી એક મોટી થવા લાગીને પરણવા લાયક ઉંમરની થઈ. તે સુથારે સારા મુહૂર્તિયા શોધીને પરણાવવા માંડી અને સાસરે વળાવવા માંડી. પણ લગ્નમાં ખર્ચમાંથી સુથાર ઊંચો આવે તો ને. વળી દીકરીઓ નવા સાસરેથી પિયરમાં આવે ત્યારે રિવાજ મુજબ કપડાં લત્તા રોકડા આપવાના. આથી સુથાર દિવસે દિવસે મુશ્કેલીમાં મુકાતો ગયો. જવાની વાત સુથારને વસવું ન લાગ્યું, કારણ કે કેડ બાંધીને કામ કરતું. ઘરનું ગુજરાન ચલાવી શકતું, પરંતુ ઘડપણ આવતા અશક્તિના લીધે તેનાથી કામ થતું નહીં. તો પણ જેમ ઘરનું ગાડું બનાવ કરતું. સુથારે જિંદગીમાં ભગવાનનું નામ લીધું ન હતું, પરંતુ વૃદ્ધ થવાથી તે રોજ સવારે ઉઠીને દેવ દર્શને જવા લાગ્યો. ક્યારેક વાંચતો, કીર્તન કરતો અને સાંભળવા બેસી જતો. એક દિવસે કથાકારે કથામાં કહ્યું કે પ્રાણી માત્રના ભરણ પોષણની ચિંતા હંમેશા ભગવાનને રહે છે. કીડીની કણ ને હાથીને મણ એ આપણે ભગવાન આપે જ છે. કોઈને ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા સુવાડતા નથી. તો જે માનવી પોતાના કામ સાથે ભગવાનને સ્મરે છે, ભગવાનનું રટણ કરે છે, તે ભગવાન પર ભરોસો રાખનાર કદાપી દુઃખી થતો નથી. સુથારે કથામાં બધું સાંભળ્યું અને તેને પસ્તાવો થવા લાગ્યો કે જિંદગી પર વૈતૃપ કર્યો, હર હંમેશ પેટ પૂજાની ચિંતા કરી, પરંતુ કોઈ દિવસ પ્રભુનું ચિંતન કર્યું નહીં. હવે હું એવો મૂર્ખ કે પ્રભુના ભજન વિના આખો મનકો દેહ એણે જવા દીધો. પણ હજુ એ સમય જે શ્વાસ ચાલે ત્યાં સુધી પ્રભુનું સ્મરણ કરું, ભક્તિનું પાતું બાંધી લો અને વિશ્વાસ છે કે ભગવાન તેનું ફળ આ જ ભાવમાં મને આપશે. આમ વિચાર કરતો સુધારે ઘરે આવે ને એની પત્નીને કહેવા લાગ્યો, હવે મારાથી કામ થતું નથી, તો તું જાણે છે ને તો હવે બની શકે તેટલું ભગવાનનું નામ લો. જો ભગવાન મને બળ આપશે તો થોડું ઘણું કામ કરી જેથી આપણું નિર્વાહ થશે. આજે કથાકારે કહ્યું છે કે માનવીની પોતાની કામ સાથે ભગવાનનું નામ લેતા ચિંતા પ્રભુ કરે છે, તેનું દુઃખ દૂર કરે છે. માટે આજથી તમે ભગવાનને ખોળે માથું મૂકી દો, બધી ચિંતા તેના પર છોડી દો. પત્ની બોલી, તમને ભગવાનના ઉપર શ્રદ્ધા છે તો જરૂર પડશે. જાણે ભગવાન સુથારની કસોટી કરી રહ્યા હોય તેમ સુથારની હાલત દિવસે દિવસે બગડવા લાગી. તે રોજ પ્રભુનું રટણ કરતો હતો, પણ સુથારીના મળતું નહીં. ઊંચાયો તેને આમ તેમ ક્યાં સુધી ચાલશે? તેને પ્રભુ પર શ્રદ્ધા હતી, તેથી દુઃખ સહન કરી લેતો. હવે પવિત્ર પુરુષોત્તમ માસના આગળને થોડા દિવસ ખૂટતા હતા કે એમાં સુથારે કથામાં સાંભળ્યું હતું કે સ્ત્રી કે પુરુષે પુરુષોત્તમ માસ નાહે છે, કાંટાકોની વાર્તા સાંભળે છે, ઘરમાં અખંડ દીવો બાળે છે, ઉપવાસ એકટાણા કરે છે અને પુણ્યદાન કરે છે, તે સુખ સંપત્તિ સાંપડે છે અને વૈકુંઠમાં પાસ થાય છે. સુથારે ઘરે આવીને પત્નીને આ વાત કહી અને બંનેને પુરુષોત્તમ ભગવાનનું વ્રત
કરવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ બેઠોને સુથાર તેમની પત્ની સૂર્યોદય પહેલા નદીએ જઈ નાતી પાડોશના રહેતા બ્રાહ્મણોને સીધું આપવા સંકલ્પ કર્યો. તે તેણે ફકોડી સ્થિતિ છતાં જાળવી રાખી. બંને પતિ પત્ની પૂર્ણ શ્રદ્ધા વ્રત કરી રહ્યા હતા. પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરી રહ્યા હતા. એમાં શક્તિ પુણ્ય દાન કરી રહ્યા હતા. હવે તો અધિક માસ ઉત્તરે 3 દિવસ પૂરતા હતા, પરંતુ બ્રાહ્મણને આપવા જેટલું સીધું ઘરમાં ન હતું. તેની ચિંતા આગળ રાતની સુધારે થઈ હતી. સવારના તે રોજ કરતા વહેલા ઉઠ્યો અને દિવસે છતાં જ કળશીઓ લઈ જંગલમાં ગયો અને ઢાળ પડતી જગ્યા આવ્યો. આજે તે બેઠો અને આગલા દિવસનો ઉપવાસ હતો અને જમીન ઢાળવાની હોવાથી સુધારે ત્યાં ઉગેલા એક છોડનું મૂળિયું પકડી રાખ્યું હતું. મૂળિયાને આમ તેમ હલાવતા જતાં ઉખડી ગયું. ખાડો પડ્યો. તેમાં જોયું તો ઝગમગવા લાગી. સુધારે આ ઝગમગ જોયા તો પાન હજુ અંધારું હતું, તેથી સમજણ ન પડી અંદર શું હશે. ત્યાં બેસી રહ્યો. ધીમે ધીમે પ્રકાશ ધબાર લાગ્યો અને છોડ ઉખડી ગયો તો ખાડામાં હીરા પડેલા હતા. અંધારામાં હીરા જે ઝગમગતી રહ્યા હતા. સુધારે હરખી હીરા ઉઠાવ્યા તો નીચે સોના મહોર દેખાય. આથી અચંબામાં આપીને સુધારીને ખાડામાંથી થોડી થોડી માટી કાઢી તો તેમાં તાંબાનો ચરુ દેખાયો. આખો ચરુ સોના મહોરથી ભરાયેલો હતો, તેથી મુખ ખુલ્લું હતું. તેના ઉપર થોડા હીરા પડેલા હતા. સુધારે આ ગુપ્ત ધન જોયું કે આ તો પારકું ધન છે, અને તને જો જોયું એટલો અહીંયા કંઈ મારો અધિકાર નથી. હું લઈ ના શકું. વળી હાલમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરું છું, તેથી પર ધન તે પથ્થર સમાન સમજવું જોઈએ. આમ કરી વિચારી સુધારે તો માટી નાખીને ખાડો પૂરી દીધો અને જમીન સરખી કરી કશું લીધા વિના પોતાના ઘરે પાછો ગયો. સુધારો દિવસો બહુ વાર લાગતી નહીં, પરંતુ આજે જાજો સમય થઈ ગયો એટલે સુધારની પત્ની ચિંતા કરતી દરવાજા ઊભી રહી. સુધારને એવું કહ્યું કે એમ તબિયત ખરાબ થઈ ગઈ, શું કેમ વાર લાગી? સુધાર ધીરે કહીને સોનાના ચરુની વાત કરી. હા, એટલી બધી સોના મહોર હતી કે ઝળહળતા હીરા હતા, પરંતુ આપણી લેવાય કેમ ન લેવાય? એવું ગુપ્ત ધન છે ને તેને ભાગ્ય ન હોય તેને પણ ન્યાય કરી દેવો હોય ને. ભગવાન આવી રીતે ધન આપે છે. આ તો ભગવાને ઘરે બેઠા આપ્યું છે. તમે કેમ મૂરખના સરદાર છો? લક્ષ્મી ચાલો કરવા આવે ત્યાં આવું મોડું ધોવા જવાય? ચાલો, હજી પણ માણસોની અવરસવર નથી, ત્યાં જઈને ધન લઈ આવીએ. જો કે બીજાની નજર પડી જશે તો હાથી જશે. આવી તક ફરી ગુમાવવાની નહીં. જિંદગીભર લાકડા છોલ્યા જ કરશો. ચાલો, સુધારે કહ્યું, હું તો નથી આવતો. ભગવાનને ઘરે બેઠા બેઠા આપવું હોય તો ઘરમાં આપે. આ કંઈ ઉકરડામાં ન આપે, સમજી? તમે આળસુના સરદાર છો. નજીક એટલે ઘરમાં જ મળ્યું હોય ને. શું ભગવાન છાપરું ફોડીને ઘરમાં ધન નાખશે? સુધારણી બોલી, જ્યાં સુધી આપણા ઘરમાં ધન ન મળે ત્યાં સુધી હું ધનને પારકું માનું છું. ભગવાનને આપવું હશે તો છાપરું ફોડીને ઘરે બેઠા ધન આપશે અને તેને હું ખુશી સ્વીકારી. સુધાર ગઈ. હવે નકામી માથાફોડ મેળ્યો ને. કોઈ તમારો કોને કાકો જમીન ખોદાઈને લઈ જશે, હાથ ઘસવા રહી જશો. માટે ચાલો, ધર્મા ગામમાં ઢીલ છે. સુધારે કહ્યું, ત્યાં જવાની નથી. આપણે તો નિયમ તૂટી જાય. ભાન છે કે નહીં? રોજ આપણે સૂર્યોદય પહેલાં નદીએ નહીં જવા જઈએ છીએ ને. આજે ધનના લાવા નિયમ મૂકી છીએ. આપણી ફિકર પરમ કૃપાળુ પુરુષોત્તમ ભગવાન છે ને, તેમને ધન દેવું હશે તો છાપરું ફોડીને દેશે. પ્રભુ તો પરમ કૃપાળુ રંકને રાય બનાવી દેશે. સુધારણ પતિનું કહેવું ટાળી શકે નહીં, પરંતુ તેણે કડકડાટ બહુ કર્યું અને બંને પેલા નદીએ નાવા ગયા. હવે બની એવું કે આ બધી રણજક સુધારની પડોશર રહેતા હતા તે વાળન સાંભળતો હતો અને તેના તક ઝડપી લીધી. તેણે પત્નીને ઉઠાડીને કહ્યું, અલી, હમણાં સુધારણ ઢગલાવાળી જગ્યાએ દિશાઓ ગયો છે. તેણે એક ખાડામાં ચરુ દાટ્યો છે. સોના મોરથી ભરેલો છે. તેમાં થોડા હીરા પણ છે. આપણે નસીબે તે ચરુ લીધા વગર પાછો આવે છે. તો બંને પતિ નાવા ગયા છે, માટે આપણે બંને ત્યાં જઈએ ને લઈ આવીએ. સૂર્યોદય થતો નથી એટલે ત્યાં ખાસ તેવું બધું ધન બાંધી લઈશું. સુધારે વાતમાં પત્નીની જગ્યાએ રહેધાણી બતાવી હતી. તે અણેને વાળંદ અને તેની પત્ની ત્યાં ગયા અને ચરુવાળી જગ્યા ઉપર તાજી માટી વાળેલી હતી એટલે તેમને ખબર પડી ગઈ કે અહીંયા જ છે. અને હાથે મોટી ખોદી નાખી અને મોઢા ઉપર હીરા અને સોના મોહર લઈને વીંછીને ખદખદા જોયા. આ તો આને પત્ની બોલે, રે, અહીંયા તો પીળી સોના મોહને ભલે પીળા વીંછી. હમણાં તમે સુધારજો. જોડે બનતું નથી એટલે તમને હેરાન કરવા વીંછી કરડવા જાય ને એટલે તમને એક કપટ રચ્યું છે. આ સાંભળી વાળંદને ગુસ્સો આવ્યો અને તેને સુધારને ખબર લેવા ગઈ. યુક્તિ શોધવા માટે તેને થોડી વાર યુક્તિ સૂજી કે આ પતિ પત્ની એટલે એમ રાજીના રેડ થઈ ગઈ. ચરુની લક્ષ્મી વાળંદ બાકી ન હતી, તેથી તેને પીળી સોનામોના ભલે પીળા વીંછી દેખાયા. વીંછીને સુધારના ઘરમાં છાપરા માટે નાખવા બંને ચરુ કાઢીને લુવાણમાં બાંધી દીધા અને ઘરે લઈ આવ્યા. અને ઘરે લાવીને હજુ અંધારું હતું એટલે વાળંદે પેલા ચરુ સુધારના છાપરા ઉપર ચડાવ્યા અને ઘરમાં ઠલવવા માટે ધીમે ધીમે છાપરાના નળિયા ખસેડવા લાગ્યા. અને બરાબર આ જ વખતે સુધાર આવીને પ્રભુની છબી આગળ દીવો કર્યો અને પછી ધૂપ કરી માળા ફેરી બેસી ગયો. પત્નીને આવતા સાથે ઓરડામાં માળા ફેરવા બેસી ગઈ. ઓરડામાં ઉપર છાપરે પેલો દેખો
વાળંદ ચરુ લઈને ચડ્યો હતો. ધીમે ધીમે નળિયા ઘેર ખસેડી રહ્યો હતો. એટલી વારમાં તેને નળિયા અને વાળીને ખસેડ્યો તો ચરુ ઠલવા જાય. એટલી જગ્યા ચરુને ઊંધો વાળી ઘરમાં ઠલવી દીધી. ચરુના સોના મોરો ભલી હતી એટલે ખળખળ ખળખળ કરતા ઘરમાં ઓરડા પડી ગયા. ઓરડામાં પડી જાણે ભગવાને છાપરું ફોડીને ઘરમાં ધન ના નાખ્યું. એકાદ સોના મોરનો વરસાદ ઉપરથી વરસેલું સુથારને તો ડોળા ફાડીને જોઈ રહ્યા. શું ચમત્કાર! સુથારને પુરુષોત્તમ ભગવાન ઉપર અપાર શ્રદ્ધા હતી. તેથી તેને સમજી ગઈ કે ભગવાનનું વ્રત પડ્યું છે. ભગવાનને પ્રસન્ન થઈને ઘરે બેઠા લક્ષ્મી આપી છે. હવે ધન ન લેવા વાંધો ન હતો. તેથી સુથારને બધી સોનાઓને એકઠી કરી ભરી દીધી. થોડા હીરા હતા તે પણ ડાબડીમાં મૂકી દીધા. સુથારણને પોતાની ભૂલ સમજી ગઈ. તેણે સુથારને માફી માંગતા કહ્યું, નાથ, હું તમારે કહેવું માનતી નથી, પરંતુ તમારી શ્રદ્ધા પડી ત્યારે માનવું પડે છે કે પ્રભુ ઉપર શ્રદ્ધા રાખે તેની શ્રદ્ધા પડ્યા રહેતી નથી. અહીંયા બંને પ્રભુની લીલા ઉપર વિચાર કરી રહ્યા હતા અને બાજુમાં ઘરમાં વાણંદ બધી પતિ વિચાર કરી રહ્યા હતા કે છાપરા ઉપરથી નાખેલા વીંછી સુથારને કરડવા કેમ નહીં? જો રડ્યા હોત તો બંને બૂમ પાડી હોત. વીંછીનો નાખવા માટે બહાર આવી શું જાણવા જે ઘણા પ્રયત્નો કર્યા પણ કાંઈ જાણવા મળ્યું નહીં. ધન તો જેવા ભાગ્યનું હોય તેને જ મળે છે. સુથારના ભાગ્યમાં તો ઘેર બેઠા ધન મળ્યું લખેલું. તેથી વાણંદે ચરુ ઉપાડી લઈને તેના ઘરમાં ઠાલવો. ખરેખર ભગવાનની લીલા તો અપરંપાર છે. એને કોણ પામી શક્યું છે? સાડા સુથારને ધન મળવાની વાત ગુપ્ત રાખી, પરંતુ તે ધનનો ઉપયોગ સારા કામમાં કરવા માંડ્યો. હવે તેમનાથી પાસે ધન આવી છે. તેથી પુરુષોત્તમ વ્રતનું ઉજવણું રૂઢી રીતે કર્યું. ઘણા બ્રાહ્મણોને જમાડ્યા અને ઘણું પુણ્ય દાન કર્યું. અંતમાં તેઓ પ્રભુ ભક્તિ પ્રતાપે વૈકુંઠમાં વાસ થયો. કીડીને કણ, હાથીને મણ આપે છે ભગવાન. સૌની ચિંતા તેને સર્વ સમાન. પુરુષોત્તમ વ્રતનો મહિમા અપાર છે. શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ મહિનો નાય છે, એનો ઉપવાસ એકટાણા કરે છે, તેનું ભક્તિ અવશ્ય ફળે છે. આ રીતે આપણે વાર્તામાં સાંભળ્યું કે ભક્તિ કરતા ભગવાન પુરુષોત્તમ એકટાણા કરતા વિશ્વાસ રાખતા ભગવાન બધું જ આપે છે. પણ આપણે છીએ વૈષ્ણવ, તો વૈષ્ણવોને ધન, ઘર, પતિ, પત્ની, પુત્ર, પૌત્રી, ભાણિયા કોઈની અપેક્ષા રાખવી નહીં. આપણે ખાલી ભગવાનના ચરણમાં શુદ્ધ ભક્તિ રાખીએ. જ આપણા ગુરુજી આપણને શીખવાડ્યું કે આપણે ભગવાનના દાસ છીએ, તો આપણે ભગવાનના શુદ્ધ ભક્તિ કરવાની અને કોઈ ડિમાન્ડ નહીં કરવાની કે દાસ કદી શેઠ જોડે માગે. અને જો તમે નહીં માગો તો ભગવાન તમને જેટલું જોવો છે એનાથી ડબલ આપશે. કે ભગવાન જોડે એટલું છે કે તમારી કોઈ હેસિયત નહીં, તમે માંગો તો તમે માંગો ને એનાથી ડબલ ભગવાન તમને આપો. પણ માંગીને તમારી ભક્તિને પૂરી નહીં કરવી. આપણે ખાલી ભગવાનની ભક્તિ કરવાની, એમની વાર્તા સાંભળવાની, અધ્યાય સાંભળવાના, એકટાણા જમવાના, માળા કરવાની, તુલસી માળાની પૂજા કરવાની અને ભગવાનને પ્રાર્થના કરવાની. તમારા ચરણોમાં અમારી ભક્તિ વધે, અનુરાગ વધે. બસ એ જ અમારી અભિલાષા છે કે તમે હંમેશા અમે તમને યાદ રાખીએ. મરણ ટાઈમે આપણા અંતિમ સમયમાં બી આપણને આપણા મુખ ઉપર રાધા કૃષ્ણનું નામ હોય અને વૈકુંઠ વાસ થાય. હરે કૃષ્ણ.